અમદાવાદ શહેર ભાજપમાં મોટા ભડકાના એંધાણ. કારણ છે એક નમામી પત્રિકા વાયરલ થવી. આ પત્રિકામાં પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિત ચારેક નેતાઓ વિરુદ્ધ બેફામ લખાણ લખાયું છે. પત્રિકામાં પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ માટે તો લંપટ સ્વામી શબ્દનો ઉપયોગ કરાયો છે, તો ધારાસભ્ય અમુલ ભટ્ટ માટે કરાયો છે લાળપાડુ જેવા શબ્દોનો ઉપયોગ. પત્રિકામાં આરોપ લગાવાયો છે કે ધર્મેન્દ્ર શાહ એમટીએસ અને કચરાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ધરાવે છે. થોડા દિવસ પહેલા જ ધર્મેન્દ્ર શાહને અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારી પદેથી મુક્ત કરાયા હતા. એવામાં હવે આ પત્રિકા વાયરલ થઈ રહી છે. તો આ મામલે ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી. યજ્ઞેશ દવેનું કહેવું છે કે જો વ્યક્તિ સાચો હોય તો નામ સાથે અરજી કરે, યોગ્ય તપાસ કરાશે. ત્યારે ઘણી વખત એવું પણ થતું હોય છે કે સામેવાળી વ્યક્તિનું કોઈનું કામ થયું હોય અને એનું કામ ગેરકાયદેસર હોય અને ન થયું હોય એવા વ્યક્તિઓ પણ અસંતોષ વ્યક્તિઓ હોય છે અને એવા વ્યક્તિઓ પણ નાનામાં પત્રો આવા લખતા હોય છે. કારણ કે જે વ્યક્તિ પોતાને ખબર છે કે પોતે ખોટો છે એટલા માટે આવા નાનામાં પત્રો બહાર પાડતો હોય, જ્યારે સાચો વ્યક્તિઓ તો સીધી અરજી કરે પોતાના નામ સરનામા સાથે. પત્રિકાના જે અંદર જે વસ્તુ છે એની એક પણ ભાજપાના શાસક કેમ મૌન છે એ બાબતે? આટલા મોટા કરોડો રૂપિયાના કૌભાંડોની વાતો આવે પણ એક પણ બાબતે ભાજપાનો શાસક સામેથી આવીને એમ નથી કહેતો. એ દેખાડે છે કે આ સંપૂર્ણપણે વ્યવસ્થામાં, સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર લિપ્ત છે અને એના કારણે શહેરી નાગરિક અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે.